કરી છે કે મારા ખેડૂતોને ન્યાય જોઈએ અને એ માટે જો જરૂર પડશે તો ગુજરાતથી મોડીને રાષ્ટ્રીય નેતાઓ પણ તમારી સાથ અને સહકાર આપવા માટે તૈયાર છે. તમે એકલા નથી. અહીંયા ઘણા બધા આગેવાનો બેઠા છે અને ઘણા બધા આગેવાનો મુખ્યમંત્રી સુધી જઈને પણ મળી આવ્યા છે. એટલે કોઈને ખબર છે એવી અજાણ નથી. કોઈ પણ પ્રતિનિધિ હોય છે કોઈ પક્ષનો નથી, એ પ્રતિનિધિ જનતાનો હોય છે. જનતાનો. એમાં પછી ભાજપ કે કોંગ્રેસ કે કોઈ બીજું ના હોય. એમાં એના વિસ્તારના લોકોની જે કંઈ પણ પીડા છે એ પીડાને સરકાર સુધી પહોંચાડવાનું એનું કામ છે. અને ફોન આવે કે ના આવે પણ એને સમાચાર મળે કે આજે આ ખેડૂતોની વેદના છે, આજે કોઈ વ્યક્તિની વેદના છે, તો એને સરકાર સુધી પહોંચાડીને એનું નિરાકરણ લાવવાનું કામ એ પ્રતિનિધિનું છે. પછી પ્રતિનિધિ કોઈ અપેક્ષા ના રાખવી જોઈએ મને કોઈ ફોન કરે કે એક ફોન આવે. પરંતુ આપ સૌને હું કહું છું કે આમાં પણ હજી ખૂબ રમતો રમાશે, ખૂબ સર્વે થશે, ખૂબ લાલચો આપવામાં આવશે, ખૂબ તોડવાના પ્રયત્ન પણ કરવામાં આવશે. પરંતુ મન અડગ રાખજો સાહેબ, 101% તમને સફળતા મળશે. મિત્રો, આજે હમણાં અહીંયા જ વાત કરી લક્ષ્મીબેને સૌરાષ્ટ્રના નેતાઓની, ભાજપના નેતાઓની ખાસ કરીને ઈ એકતા અહીંયા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના નેતાઓમાં નથી. એ એમની સત્તા જાળવવામાં, એમનું પદ પ્રતિષ્ઠા જાળવવામાં પડ્યા છે, પણ કોઈની વેદના નથી સમજી શકતા. એના કારણે આજે બનાસકાંઠામાં એક પણ ઉદ્યોગ નથી. જો સૌરાષ્ટ્રનો ભાજપનો નેતા જો એમ કહી શકતો હોય કે મારા ખેડૂતની વેદના નહીં ચાલે ને ભાજપની સરકાર સામે પણ બોયું ચડાઈ શકે, એવા બનાસકાંઠાના એક પણ નેતામાં પાણી નથી. આજે બનાસકાંઠાને સહન કરવાનો ના આવે. આજે બનાસકાંઠાના ખેડૂતોને ખૂબ વેદના છે. આજે એને પૂરતા ભાવ નથી મળ્યા, પૂરતું એમએસપી નથી મળી રહ્યું, પાણીના તળ પર નીચે જઈ રહ્યા છે. એના માટે મારો કિસાન, મારો ખેડૂત આંદોલન કરે, પણ હજી સુધી એનું પણ કોઈ પ્લાનિંગ ન હોય તો જવાબદારી કોની છે? આ જવાબદારી સરકારની છે કે એનું પ્લાનિંગ કરે. પરંતુ જે સરકાર ચાલે છે ઉદ્યોગપતિઓના ઈશારે ચાલે છે અને ખેડૂત એ મજૂર બનવો જોઈએ એ નીતિથી ચાલે છે. એટલે આ સરકારો ખેડૂત માટે કંઈ કરવા તૈયાર નથી. આજે પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું તમને એટલા માટે ઉદાહરણ આપું સાહેબ,